રામ રામ ખેડૂત ભાઈઓ, જય માતાજીની। આ આકાશમાં વાદળ પણ ઘેરાઈ ગયા છે અને અંબાલાલ કાકાની આગાહી અને દુનિયામાં વર્તાવે કારો કેર એવું લાગે છે મિત્રો। તો તમે જુઓ, આ ગામ મોટી પીપળીથી હું બોલી રહ્યો છું। અત્યારે વાદળ ખૂબ ઘેરાઈ ગયા છે અને વરસાદ આવવાની ઘડીઓ ભરેલી છે। તો ઘાસચારા ઉપર તો મિત્રો આપણે તાટપત્રી ઢાંકશું, પણ તાજા જીરાઓ આવેલ છે એને આપણે શું કરશું? તો બીજા મોલને તો કદાચ આપણે ચણા છે, ઘઉં છે, રાયડું છે એને તો લાભ થશે જ, પણ એરંડો છે અને તાજા જીરાઓ આવેલ છે એને તો મિત્રો મોટું નુકસાન છે। તો આ આગાહી તો બહુ ખેડૂતોને ભારે પડે એવું લાગે છે અને વરસાદ પણ ઘડીઓ ભરેલી છે। તો મિત્રો તૈયારી કરજો ફૂલ, અને તમારા માલ ઢોરને હમા રાખજો અને સારું પણ ઢાંકી દેજો, તો સારું ના બગડે। આ છે વધ્યું ઘટ્યું થોડુંક સારું રહે, તો તમે પણ ખૂબ વિચાર કરી અને આગળ પગલું ભરશો। તો આવી મારી વિનંતી છે। અને મિત્રો જુઓ તમે, આમ ચારે બાજુ પણ વાદળે હરખું ઘેરાઈ રહ્યું છે, તો તમે આ બધોય જોઈ લો અને તૈયારી કરી લો, એવી હું તમારા પાસે વિનંતી કરું। જય માતાજી।